જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો છે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસ આજે કોર્ટમાં રજૂ કરાયો તો જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાઈ છે અને કેસમાં ભોગ બનનાર કાર્તિક ભંડેરીનું નિવેદન લેવાયું છે। કાર્તિક ભંડેરીનું નિવેદન લઈ પુરાવા ભેગા કરાયા છે। તોડકાંડનો માસ્ટરમાઇન્ડ છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ। બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો આરોપ છે। તરલ ભટ્ટની ગાડીના લોકેશનના આધારે અમદાવાદથી જ એટીએસે તેને પકડ્યો હતો। ગુનો નોંધાયા બાદ તરલ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો। ઇન્દોર 2 દિવસ, શ્રીનાથજી 1 દિવસ રોકાયો। આ કેસમાં સંકળાયેલા સસ્પેન્ડેડ પીઆઈ એએમ ગોહિલ, સસ્પેન્ડેડ એએસઆઈ જાની હજુ પણ ગિરફથી દૂર છે। તરલ ભટ્ટે બેંક ખાતાઓની વિગત કઈ જગ્યાએથી મેળવી હતી, કોના થકી મેળવી હતી, તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ તે સહિતની બાબતો અંગે કરવામાં આવશે પૂછપરછ। તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે તે અંગે સહિતની બાબતોની પણ પૂછપરછ થશે। તો ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરાશે અને કેટલા બેંક ખાતા ધારકોના ખાતા ફ્રીઝ કરી તોડ કરવામાં આવ્યો છે તે સહિતની વિગતો પણ મેળવવામાં આવશે।